વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ફોર્મ્યુલા માસ એટલે કે સૂત્રદળ અને મોલ સંકલ્પના મોલ કોન્સેપ્ટ આ બંને ટોપિકની ચર્ચા આપણે કરી દીધા. નીટ જેડબલઈ માટે મોલ સંકલ્પના ખૂબ જ અગત્યનો ટોપિક છે. સાથે સાથે થોડું રિવિઝનમાં એટલું કહી દઉં બેટા કે 1 મોલ બરાબર કેટલા અણુઓ હોય, તો આપણે નક્કી કર્યા હતા 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 અણુઓ હોય છે. હવે મેં એમ પણ કીધું હતું કે જે પાર્ટિકલ્સ હોય એ બધાની સંખ્યા કેટલી સમજવી? 6.022 ગુણ્યા 1023. જેમ કે 1 ડઝન એટલે 12 નંગ થાય. એમાં 12 કેળા પણ લઈ શકાય, 12 સફરજન પણ લઈ શકાય, 12 મોસંબી પણ લઈ શકાય, પણ સંખ્યા કેટલી? 12. એવી જ રીતે 1 મોલ એટલે સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 1023. પછી એમાં અણુઓ પણ આવે અથવા પરમાણુઓ પણ આવે અથવા ઇલેક્ટ્રોન્સ પણ આવે અથવા પ્રોટોન્સ પણ આવે. કોઈ પણ ઘટક કણ લઈ શકાય, પણ સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 1023. પછી મેં એમ પણ કીધું હતું 1 મોલ પદાર્થના દળને મોલર દળ કહે છે. મોલર દળ કહે છે. આપણે કીધું હતું 1 મોલ પદાર્થનું દળ કેટલું હોય, તો એ પદાર્થમાં જે પરમાણુઓ હોય એ પરમાણુઓના પરમાણુવીય દળનો સરવાળો કરવાનો, એટલે તમને શું મળે? આણ્વીય દળ મળે. આ આણ્વીય દળ જે મળ્યું ને એ જેનું શું કહેવાય? મોલર દળ કહેવાય. જેમ કે H2O પાણી, એનું મોલર દળ કેટલું છે? તો 1 મોલ H2O એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. તો હાઇડ્રોજનના 2 પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુવીય દળ કેટલો? 1. તો 2 હાઇડ્રોજનના કેટલા થાય? 2. ઓક્સિજનનું પરમાણુવીય દળ 16. તો 16 પ્લસ 2 કેટલા થાય? 18. તો 18 U એટલે યુનિફાઈડ માસ. તો 18 ગ્રામ એ 1 મોલ પદાર્થનું દળ કહેવાય. તો 18 ગ્રામ પર મોલ પણ લખી શકાય. આવી ચર્ચા ટૂંકમાં આપણે કરી બેઠા. હવે આજનો ટોપિક છે કે તમને કોઈ સંયોજનનું બંધારણીય સૂત્ર અથવા આણ્વીય સૂત્ર તમને આપેલું હોય અને એવું પૂછે કે આ બંધારણીય સૂત્રમાં ભાગ લેતા તત્વો જે છે એમાં દરેક તત્વની ટકાવારી શોધો. એટલે કે દરેક તત્વનું પોતપોતાનું અંદર પ્રમાણ કેટલું છે. આપણે જાણીએ છીએ કુલ ટકા કેટલા હોય? 100. જેમ કે હું એક વાત કરું, પાણીનું સૂત્ર કયું બેટા? H2O. તો H2O માં કુલ H2 એક અણુ સૂત્ર છે. તો એ H2 ના કુલ ટકા કેટલા હોય? 100. પરંતુ એમાં 100% કોના કારણે થયા? તો 100% કોના કારણે થયા? 2 હાઇડ્રોજનના પરમાણુ છે અને 1 ઓક્સિજન પરમાણુ છે. આ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન એમ ભેગા થઈને કેટલા ટકા થયા હશે? 100%. કારણ કે દરેક હાઇડ્રોજનને પોતપોતાનું, દરેક પરમાણુને પોતપોતાનું દળ હોય. તો એ દળ જે છે એ અંદર કેટલો ભાગ લે છે પ્રક્રિયા કરવા માટે? બરાબર છે. એના પરથી ટકા શોધવાના. શું શોધવાના? ટકા. તો કુલ ટકા કેટલા થવા જોઈએ? 100 થવા જોઈએ. તો 100% થવા માટે અંદર જે તત્વો તમે લેવાના છો અણુસૂત્રમાં એ તત્વોના પોતપોતાના પર્સન્ટેજ કેટલા હશે એ આપણે શોધવાના છે. એટલે કે બંધારણીય સૂત્રમાં જે સંઘટન થયું છે, સંઘટન એની ટકાવારી કેટલી, દરેક તત્વની ટકાવારી કેટલી, આ એનો આજે ટોપિક છે બેટા. તો હેડિંગ છે
બંધારણીય અથવા તો સંઘટનીય ની ટકાવારી શોધો. તો આપણે ટકા શોધવાનું સૂત્ર તમને આપી દઈએ. યાદ રાખજો બેટા, ટકા શોધવાનું સૂત્ર. તો તમારે જે તત્વના ટકા શોધવા હોય એ તત્વનું ટકાવાર પ્રમાણ તમારે શોધવું છે. બરાબર છે? તો યાદ રાખજો, જે તત્વના ટકા શોધવા છે, ઓકે, તો તત્વના ટકા, કાર્બનના શોધ કાર્બનના ટકા, તો તત્વના ટકાનું સૂત્ર કયું? ટકા શોધવાનું સૂત્ર, ટકા શોધવાનું સૂત્ર કયું? તો જે તત્વની તમે વાત કરો છો એ તત્વનો પરમાણ્વીય દળ ભાગ્યા જે સંયોજનમાંથી તમે કામ કરી રહ્યા છો, જેમ કે H2O, તો H2O માંથી H ના ટકા શોધવા છે, તો H નો પરમાણ્વીય દળ ભાગ્યા શેમાંથી? તો કે પાણીમાંથી H ના ટકા. તો પાણી શું છે? સંયોજન, તો સંયોજનનો આણ્વીય દળ ગુણ્યા 100. ટકા શોધવા હોય તો 100 વડે ગુણવા પડે, અને ટકા દૂર કરવા હોય તો 100 વડે ભાગવા પડે. તમારે ટકા શોધવાના છે એટલે ગુણ્યા 100, અને ટકા દૂર કરવાના હોય તો 100 વડે ભાગવાના. ઓકે, તો બહુ સિમ્પલ છે. તત્વનો પરમાણ્વીય દળ ગુણ્યા 100 ભાગ્યા સંયોજનનો આણ્વીય દળ. સંયોજનનો આણ્વીય દળ. આપણે ધારો કે તમને ખબર રિઝલ્ટ તમારું 10માનું આવ્યું હોય, તો 10માના રિઝલ્ટમાં ટકા કેટલા આવ્યા એ તમારે શોધવા હોય. તો ધારો કે આપણા જોડે 7 વિષયના ટકા શોધવા છે, તો 7 વિષયના કુલ ગુણ કેટલા હોય? 700. એટલે કુલ એટલે ખબર પડી, સંયોજનનો આણ્વીય દળ. તો 700 ક્યાં લખવાના? નીચે. હવે ધારો કે આમાંથી તમારે સપોઝ મેળવેલા ગુણ આયા 650, તો 700 માંથી 650 મેળવેલા ગુણ આવ્યા, તો કેટલામાંથી? તો કે 700 માંથી કેટલા મેળવેલા? 650. તો 650 ગુણ્યા 100 ભાગ્યા 700. 650 ગુણ્યા 100 ભાગ્યા 700 તમને ટકા મળી જશે. ઓકે, આ રીતે ટકા શોધાય બેટા. તો હવે આપણે કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરીએ, તો હવે આપણે એક 2-3 દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ એટલે તમને ખબર પડી જશે. તો પહેલો દાખલો, પાણીમાં રહે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. પાણીમાં રહે દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. તો પહેલા તો જે પાણી છે એનું આણ્વીય સૂત્ર એટલે કે મોલિક્યુલર ફોર્મ્યુલા તમને ખબર હોવી જોઈએ. તો પાણીનું આણ્વીય સૂત્ર કેટલું છે બેટા? H2O. હવે આણ્વીય સૂત્ર ખબર પડી જાય તો પછી એનો શું શોધી નાખવાનો? આણ્વીય દળ. ચલો આણ્વીય દળ કાકે મૂકવાનો છે છેદમાં, તો આણ્વીય દળ એટલે કોનો સરવાળો? પરમાણ્વીય દળનો. H કેટલા છે? 2. હું ટૂંકમાં લખું છું, ટૂંકમાં. આમ તો શું લખાય? 2 કૌંસમાં H નો પરમાણ્વીય દળ પ્લસ 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણ્વીય દળ. તો 2 કૌંસમાં H નો પરમાણ્વીય દળ કેટલો હોય? 1, અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલો હોય? 16. 2 એકા 2, 16 એકા 16, એટલે કેટલો હશે આણ્વીય દળ? 18. એકમ લખવું હોય તો ગ્રામ પર મોલ. ઓકે, ગ્રામ પર મોલ અથવા તો યુનિફાઈડ માસ લખાય, બરાબર, અથવા તો AMU જે લખવું હોય. તો પાણીનો આણ્વીય દળ ખબર પડી ગઈ. હવે નંબર 1 આપણે H2O માંથી પહેલા કોના ટકા શોધીએ? તો H ના ટકા ઇઝ ઇક્વલ ટુ, ચલો સૂત્ર કયું? તત્વનો પરમાણ્વીય દળ. તો H2O માં H કેટલી વખત છે? 2 વખત. તો 2 કૌંસમાં H નો પરમાણ્વીય દળ ગુણ્યા 100 છે ને સૂત્ર, જેટલા એટલા 2 હોય તો 2 મૂકવા પડે ને ભાઈ. તો 2 ગુણ્યા H નો પરમાણ્વીય દળ ગુણ્યા 100
ભાગ્યા H2O નો આણ્વીય દળ. સંયોજન કયું છે? H2O નો આણ્વીય દળ. તો 2 કૌંસમાં H નો પરમાણુ દળ કેટલો હોય? 1 ગુણ્યા 100 ભાગ્યા 18 છે ને 18. તો 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા 100 એટલે 100 ગુણ્યા 2 200. તો કેલ્સીમાં 200 ભાગ્યા 18 કરવાના તો જવાબ આવશે 11.11%. બોલો બેટા, આવી ગયો જવાબ? તો હાઇડ્રોજનના ટકા કેટલા આવ્યા? 11.11%. હવે બીજું કયું તત્વ છે? ઓક્સિજન. તો ઓક્સિજનના ટકા ઇઝ ઇક્વલ ટુ, ચલો H2O માં ઓક્સિજન એક જ વખત છે તો ઓક્સિજનનો પરમાણ્વીય દળ ગુણ્યા 100 ભાગ્યા H2O નો આણ્વીય દળ. ચલો ઓક્સિજનનો પરમાણ્વીય દળ કેટલો હોય? 16 ગુણ્યા 100 ભાગ્યા 18. તો કેલ્સીમાં 16 ગુણ્યા 100 એટલે 1600 ભાગ્યા 18. તો આન્સર આવશે 88.88. પરંતુ આપણે જાણીએ છીએ કે 8 8 8 ચાલુ રહે છે તો આપણે એક અંક કાઢીને 88.89% લખી શકાય. ઓકે. હવે જો તમારે કન્ફ્યુઝન હોય તો બંને પર્સન્ટેજનો સરવાળો કરવાનો તો એપ્રોક્સિમેટરી કા તો કમ્પ્લીટ 100% થઈ જશે. તો મતલબ જવાબ સાચો છે. અને એક બીજી રીત, જો કદાચ ઓક્સિજન ટકા શોધવા હોય અને બીજું કોઈ તત્વ હવે બાકી નથી તો 100 માંથી 11.11 બાદ કરવાના. કારણ કે કુલ ટકા કેટલા હોય? 100. કુલ ટકા કેટલા હોય? 100. તો 100 માંથી આટલા બાદ કરો તો આટલો જવાબ આવી જશે. કારણ કે વધ્યા ઘટ્યા તો પછી બીજા તત્વના ટકા હોય ને, બીજું તો કોઈ તત્વ બાકી નથી. તો આ પણ એક રીત તમે ઉપયોગ કરી શકો. બાકી આ તો બરાબર જ છે, આ તમને આવડે તો સારું છે. ઓકે. બીજો એક દાખલો જોઈ લઈએ. ચાલો, ગ્લુકોઝમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધો. ગ્લુકોઝ ભાઈ અણુ સૂત્ર છે ને અમુક તમને યાદ હોવા જોઈએ, નહીતર એના વગર દાખલો ગણાશે જ નહીં. તો ગ્લુકોઝ છે એનું આણ્વીય સૂત્ર છે C6H12O6. તો આપણે પહેલા ગ્લુકોઝ નું શું શોધવાનું? આણ્વીય દળ, મોલેક્યુલર માસ. ઓકે. ચલો કાર્બન કેટલા છે? 6 કૌંસમાં કાર્બનનો પરમાણ્વીય દળ. હાઇડ્રોજન કેટલા છે? 12 કૌંસમાં H નો પરમાણ્વીય દળ. 6 કૌંસમાં ઓક્સિજનનો પરમાણ્વીય દળ. ચલો કાર્બનનો પરમાણ્વીય દળ કેટલો હોય? 12. હાઇડ્રોજનનો કેટલો હોય? 1. ઓક્સિજનનો કેટલો હોય? 16. 12 × 70, 12 × 12, 16 × 6 96. તો આ ત્રણેયનો સરવાળો કરજો તો આન્સર આવશે 180 ગ્રામ પર મોલ. મતલબ 1 મોલ એટલે કેટલા ગ્રામ? 180 ગ્રામ. આને મોલર દળ પણ કહેવાય. શું કહેવાય? મોલર દળ. ઓકે. હવે આપણે બોલો ગ્લુકોઝમાં કયા કયા તત્વો છે? કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો આપણે પહેલા કાર્બનના ટકા શોધીશું, પછી હાઇડ્રોજનના શોધીશું અને પછી ઓક્સિજનના શોધીશું. તો ઉપર લખું છું બેટા કાર્બનના ટકા. ઓકે. કાર્બનના ટકા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું? જે તત્વના ટકા શોધવા હોય ને એનો એટોમિક માસ. તો કાર્બન કેટલા છે ટોટલ? 6 વખત. તો 6 કૌંસમાં કાર્બનનો પરમાણ્વીય દળ ગુણ્યા 100 ભાગ્યા, ગુજરાતીમાં લખું છું, ગ્લુકોઝનો આણ્વીય દળ C6H12O6. તો 6 કૌંસમાં કાર્બનનો 12 ગુણ્યા 100 ભાગ્યા 80
12 ગુણ્યા 6 72, 72 ગુણ્યા 100 એટલે કેટલા થાય બેટા 7200 ભાગ્યા 180 તો આવશે 40%. તો આ કોના ટકા આયા કાર્બનના. નંબર 2 હાઇડ્રોજનના ટકા. ચલો હાઇડ્રોજન કેટલી વખત છે દેખો તો સૂત્રમાં 12 વખત. તો 12 કૌંસમાં H નો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા ગ્લુકોઝ નો આણ્વીય દળ. ચલો હાઇડ્રોજન નો પરમાણુય દળ કેટલો છે 1 ગુણ્યા 100 ભાગ્યા 180. તો 12 ગુણ્યા 1 એટલે 1200 ગુણ્યા 100 કરવાના. 1200 ભાગ્યા 180 તો આવશે 6.666 એટલે કે 6.67%. 6 ચાલુ ને એટલે 5 કરતા મોટા હોય તો આગળ એક ઉમેર દેવાનો. બરાબર. ચલો ત્યાર પછી કાર્બન આવી ગયો. હવે કોનો વારો આવશે ઓક્સિજન. આ બાજુ લખું છું બેટા. તો ઓક્સિજન ના ટકા. ચલો ઓક્સિજન કેટલી વખત છે 6 વખત. તો 6 કૌંસમાં ઓક્સિજન નો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. ઓક્સિજન નો કેટલો હોય 16 ગુણ્યા 100 ભાગ્યા 180 ડાયરેક્ટ લખ્યું બેટા. તો 16 ગુણ્યા 6 96 ગુણ્યા 100 તો 9600 ભાગ્યા 180 તો આવશે 53.33. ઓકે. તો આ તમારે ગ્લુકોઝમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના ટકા મળી ગયા. કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો બેટા. એપ્રોક્સિમેટલી 99.98 થાય ને ત્રણ એનો સરવાળો 99.98 થાય 99.99 થાય. બરાબર. તો એપ્રોક્સિમેટલી 100 જ કહેવાય બેટા. એમાં બહુ ચિંતા ના કરતા. બરાબર. એ સાચું જ કહેવાય. ચલો ટૂંકમાં ખ્યાલ આવી ગયો. તો સૂત્ર કયું બોલો ટકા શોધવાનું સૂત્ર કયું. તો જે તત્વના ટકા શોધવા હોય એ તત્વનો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. ઓકે. હવે બાકીના બે દાખલાની પ્રેક્ટિસ કરીએ આપણે. ચલો બેટા ધ્યાન રાખો આગળ. ઇથેનોલમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ ગણો. હવે ઇથેનોલ એનું બીજું એક નામ છે ઇથાઇલ આલ્કોહોલ. 10મા ધોરણમાં કદાચ આવ્યું હશે કે પાછળ કયો પ્રત્યય બોલાય છે ઓલ. ઓલ એટલે ક્રિયાશીલ સમૂહ કયો બોલાય આલ્કોહોલ. અને આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ હોય બોન્ડ OH અને ઈથ એટલે કેટલા કાર્બન 2 કાર્બન. તો ઇથેનોલનું સૂત્ર છે C2H5OH અથવા આવું ના લખવું તો 2 કાર્બન છે ને તો 1 કાર્બન 2 કાર્બન અને બોન્ડ OH. કાર્બન વચ્ચે પણ બંધ હોય. યાદ છે દરેક 2 પરમાણુ બંધ એક ચોક્કસ બંધથી જોડાય. તો યાદ આ બધું તમારે આગળ ઓર્ગેનિકમાં આવશે એટલે હું એક વખત વાત કરીશ. દરેક કાર્બનની સંયોજકતા કેટલી હોય 4. એટલે આ બધું 4 બંધ બનવા જોઈએ. બરાબર. ના બને તો હાઇડ્રોજન વડે આપણે એ 4 વેલેન્સી સંતોષવાની. ટૂંકમાં કહી દીધું. ઓર્ગેનિકમાં હું ડિટેલ્સમાં કહીશ. તો એક બંધ બની ગયો છે. આની આજુબાજુ એક જ બંધ બન્યો છે. તો 4 કરવા માટે કેટલા ખૂટે છે 3. તો શું મૂકવાનું H3. ચલો આ કાર્બનને દેખો આજુબાજુ 2 બંધ બની ગયા. ઓકે. તો 4 કરવા માટે કેટલા ખૂટે છે 2. તો H2. ઓકે. દરેક કાર્બનની આજુબાજુ 4 વેલેન્સી સંયોજકતા હોવી જોઈએ. જો 4 ના થાય બરાબર છે તો H મૂકીને 4 કરવા.
આ મેં ટૂંકમાં કીધું અત્યારે, બરાબર છે? ચલો થઈ ગયું. દેખો તો C2, देखो C2 થઈ ગયા, 3 ને 2 5, H5 થઈ ગયા ને OH થઈ ગયું કમ્પ્લીટ. તો આ પણ સાચું, આ પણ સાચું. ચલો આપણે એનું શું શોધીએ હવે? આણવીય દળ. ચલો કાર્બન કેટલા છે? 2 કૌંસમાં કાર્બન. H કેટલા છે? આ 5 અને એક આ 6 છે ને, આપણે કહીએ તો 6 કૌંસમાં H અને એક ઓક્સિજન. ચલો કાર્બનનો પરમાણુ દળ કેટલો? 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. 12 દુ 24, 6 એકા 6 અને 16 એકા પણ 16. તો કેટલા આવશે બોલો? 6 ને 6 12, 12 ને 4 16, બરાબર છે? 2 ને 1 3 ને 1 4, તો 46 ગ્રામ પર મોલ. તો ઇથેનોલ જે છે એનો મોલેક્યુલર માસ બોલો કેટલો આવશે? 46. હવે આપણે દરેક તત્વના ટકા શોધીએ. તો કાર્બનના ટકા બરાબર, ચલો કાર્બન કેટલા છે ટોટલ સૂત્રમાં? 2 વખત. તો 2 કૌંસમાં કાર્બનનો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા ઇથેનોલનો આણ્વીય દળ. 2 કૌંસમાં કાર્બનનો કેટલો છે? 12 ગુણ્યા 100 અને ભાગ્યા આણ્વીય દળ કેટલો શોધો તમે? 46. તો 12 દુ 24, 2400 ભાગ્યા 46, તો આન્સર આવશે 1.17%. ઓકે, ચલો એ રીતે હવે H ના ટકા. H કેટલા છે ટોટલ? 5 અને 1 6, તો 6 કૌંસમાં H નો પરમાણુય દળ ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. તો 6 કૌંસમાં H નો 1 ગુણ્યા 100 ભાગ્યા 46, તો 6 એકા 6 અને 600 ભાગ્યા 46, તો 13.04%. ઓકે, અને લાસ્ટ ઓક્સિજન વધ્યું. હવે તો ઓક્સિજનના ટકા બરાબર, ઓક્સિજન દેખો સૂત્રમાં એક જ વખત છે. તો 1 કૌંસમાં ઓક્સિજન ગુણ્યા 100 ભાગ્યા આણ્વીય દળ. તો 1 કૌંસમાં 16 ગુણ્યા 100 ભાગ્યા 46, તો 1600 ભાગ્યા 46, 1600 ભાગ્યા 46, તો 34.78. ઓકે, તો આ રીતે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજનના ટકા મળી જાય. સમજી ગયા આખી વાત? હવે કોઈ તકલીફ? ઓકે, પરમાણુય દળ તમને પરીક્ષામાં આપેલા હોય, પણ જો ના આપ્યા હોય ને તો આટલું બધું આપણે ભણતા હોઈએ એટલે યાદ રહી જ જાય. કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16. હા, ઘણી વખત એક્યુરેટ આપ્યા હોય. મેં શીખવાડ્યું હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું હોય? 1.008, પણ આપણે એપ્રોક્સિમેટલી 1 લઈએ તો ચાલશે. ચોપડીની અંદર છે ને, ઘણી ચોપડીમાં ઘણા દાખલામાં છે ને 1.008 ને એવું આપેલું હશે. તો ઘણા પછી મને ક્વેશ્ચન પૂછે કે સાહેબ બાબા આમ છે ને. બેટા એ તો અમુક થોડું છે ને લોજિક વાપરવાનું. 1.008 હોય તો એપ્રોક્સિમેટલી 1 જ કહેવાય. એટલે એવું ચિંતા ના કરતા કે પરીક્ષામાં ખોટું પડશે, એવું ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, સમજી ગયા? આપણે નજીકની કિંમત લેવાની બેટા. હવે એક જે દાખલો છે એ હું તમને ટ્રાય કરવા માટે આપું છું. ઓકે, તમે ટ્રાય કરજો, ગણજો, અને જો કદાચ તમને આન્સર ન મળે, જો આન્સર ના આવે તો તમે મને પૂછજો, કમેન્ટ કરજો, હું તમને આન્સર આપી દઈશ. પણ મને વિશ્વાસ છે કે આટલું શીખવાડ્યા પછી તો બેટા જવાબ આવડવો જોઈએ. સોડિયમ સલ્ફેટમાં દરેક તત્વનું ટકાવાર પ્રમાણ શોધવું. સોડિયમ સલ્ફેટ એનું સૂત્ર આપેલું હશે Na2SO4. સૂત્ર આપેલું હશે Na2SO4. ઓકે, તો
તો કોના કોના ટકા શોધશો તમે? સોડિયમના, સલ્ફરના અને ઓક્સિજનના. હું તમને પરમાણુય દળ આપેલું છું. સોડિયમ જે છે એનો પરમાણુય દળ છે 23, સલ્ફરનો 32 અને ઓક્સિજનનો 16. બરાબર? યુ એટલે ખબર પડી બેટા, યુનિફાઈડ માસ. તો સોડિયમનો 23, સલ્ફરનો 32 અને ઓક્સિજનનો 16. ટ્રાય કરજો, 100% આવડી જશે. ઓકે? ચલો આપણે ટોપિક નવો શીખીએ છીએ, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર. પરીક્ષા માટે આમાંથી એક્ઝામ્પલ આવે છે, એટલે આ પણ એક દાખલાનો જ ટોપિક છે, પણ એક્ઝામ્પલ શીખવાડીએ એ પહેલા આ જે ટોપિકનું ટાઇટલ છે ને એના વિશે થોડીક માહિતી તમને આપી દઉં. આણ્વીય સૂત્ર તો જો કે ખબર પડી જાય કે પરમાણુઓ જે ભેગા થયા અને એનાથી જે સૂત્ર બન્યું એને આણ્વીય સૂત્ર કહેવાય. જેમ કે ગ્લુકોઝ, તો પરમાણુઓની કુલ સંખ્યાથી બનતું સૂત્ર. જેમ કે દાખલા તરીકે ગ્લુકોઝ છે તો કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને ઓક્સિજનના 6 પરમાણુ. તો આ રીતે જે સૂત્ર બન્યું એને શું કહેવાય? આણ્વીય સૂત્ર. પરમાણુઓ ભેગા થાય એટલે શું બને? અણુ જ બને ને બેટા. તો એટલે બધા પરમાણુઓ, કાર્બનના 6 પ્રોપર, કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ, ઓક્સિજનના 6 પરમાણુ સંયુક્ત રીતે ભેગા થાય અને જે ફોર્મ્યુલા બને એને શું કહેવાય? આણ્વીય સૂત્ર. અને આણ્વીય સૂત્રમાં દરેક પરમાણુના પરમાણુ દળ હોય. આનો પરમાણુ દળ કેટલો? 12. હાઇડ્રોજનનો પરમાણુ દળ કેટલો? 1. ઓક્સિજનનો કેટલો? 16. તો દરેકના પરમાણુય દળના સરવાળાને શું કહે છે? આણ્વીય દળ. આણ્વીય સૂત્ર પરથી શું મળે? આણ્વીય દળ. આપણે વાત કરી પ્રમાણે 180 કેટલો આવ્યો? 180 આવશે. હવે પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? આ નામ તમારા માટે નવું છે. એને અંગ્રેજીમાં કહેવાય એમ્પિરિકલ ફોર્મ્યુલા. એમ્પિરિકલ ફોર્મ્યુલા. પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તો આમાં એક જ વાત છે, પરમાણુઓના સાદા ગુણોત્તર અથવા તો પૂર્ણાંક સંખ્યા વડે રજૂ કરવાની રીત. શું કીધું? સિમ્પલ રેશિયો લેવાનો. સિમ્પલ રેશિયો. અને એ રીતે તમે સૂત્ર બનાવો ને એને શું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. પરીક્ષા, આ તો ખાલી જસ્ટ ઉદાહરણ આપું છું કે ગ્લુકોઝ છે તો એનું પ્રમાણ સૂચક સૂત્ર કયું? તો દેખો, કાર્બનના 6, હાઇડ્રોજનના 12, ઓક્સિજનના 6. તો 6, આ જે 6 એકા 6, 6 દુ 12 અને 6 એકા 6, તો 6 કોમન નીકળે છે. તો સિમ્પલ રેશિયો કયો આવશે? તો 6 એકા 6 એક, 6 દુ 12. ઓકે, અને 6 કોમન કાઢો એટલે 6 એકા 6 એટલે 1/2/1. તો આ સાદો ગુણોત્તર કહેવાય, કોમન કાઢ્યા. તો પરીક્ષા પૂછાય ગ્લુકોઝનું પ્રમાણ સૂચક સૂત્ર કયું? તો આ રીતે પણ લખાય CH2O. એક ન લખો તો એ ચાલે, કારણ કસરો કે એક તો કહેવાય બેટા. તો બોલો, આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્રમાં ખબર પડી ગઈ. તો આણ્વીય સૂત્ર કરતા પ્રમાણ સૂચક સૂત્રમાં શું કરવું પડે છે? સિમ્પલ રેશિયો લેવો પડે છે, સાદો ગુણોત્તર લેવો પડે. અને આના પરથી જેમ આણ્વીય સૂત્ર પરથી શું મળે? આણ્વીય દળ મળે. એમ કાર્બનનો 12 મૂકવાનો, હાઇડ્રોજનનો 1 મૂકવાનો, 1 × 2 એટલે 2 થાય, ઓક્સિજનનો 16 મૂકવાનો અને એનો સરવાળો કરવાનો. તો પછી શું મળશે? સૂત્ર દળ. શું મળશે? સૂત્ર દળ, ફોર્મ્યુલા માસ. તો આણ્વીય સૂત્ર પરથી શું મળે?
આણવીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર પરથી શું મળે? સૂત્ર દળ. આટલો ફરક છે. આણવીય સૂત્ર પરથી આણવીય દળ અને પ્રમાણ સૂચક સૂત્ર પરથી સૂત્ર દળ મળે છે. ઓકે, આ બેઝિક કોન્સેપ્ટ પહેલા ક્લિયર કરવાનો હતો તમારે. હવે આપણે દાખલા ગણવાના છે, તો એના માટે દાખલા ગણવાના છે ફાઇન છે, પણ એના માટે હું તમને એક ટેકનિક આપું છું, સ્ટેપ આપું છું. એ સ્ટેપ તમારે યાદ રાખવા અને એ પ્રમાણે કામ કરજો તો લગભગ તમને તકલીફ નહીં પડે. ઓકે, તો ચર્ચા કરીએ હવે બેટા દાખલામાં શું કરવું. તો સૌપ્રથમ રકમની અંદર તમને ધારો કે કાર્બનના ટકા આપ્યા હોય, હાઇડ્રોજનના ટકા આપ્યા હોય, ઓક્સિજનના પણ ટકા આપ્યા હોય, તો દરેકના પર્સન્ટેજ આપ્યા છે. તો પછી એનું અણુસૂત્ર કયું બનશે એ શોધો. આપણે અત્યાર સુધી શું કર્યું? આપણે જે દાખલો ગણાવ્યો શું ગણાવ્યું? આણવીય સૂત્ર જાણતા હતા અને દરેક તત્વના ટકા શોધ્યા. હવે ઊંધું, ટકા આપેલા હશે અને શોધવાનું શું બેટા? આણવીય સૂત્ર. ઓકે, પણ એ શોધતા પહેલા આપણે ટકાવાર પ્રમાણ ઉપરથી શું મળશે? પ્રમાણ સૂચક સૂત્ર. કઈ રીતે મળશે જોઈએ. તો સૌપ્રથમ આપણે દાખલો ગણીશું. એમાં પહેલા પદમાં શું કરીશું? યાદ રાખજો, તમારા માટે લખું છું આ 6 ખાનાવાળું કોષ્ટક બનાવવાનું. 6 કોલમ હોવા જોઈએ. એમાં 3 ખાના તો તમને આવડી જ જશે, રકમ પરથી આવડી જશે. 3 ખાના રકમ પરથી આવશે. 3 ખાના વિચારું છું, તમને કહું છું એ પ્રમાણે બનાવવાના. બરાબર? તો જુઓ કઈ રીતે 6 ખાના. તો પહેલું ખાનું જે છે એમાં લખીશું તત્વની સંજ્ઞા. બીજા ખાનામાં લખીશું પરમાણુય દળ. ત્રીજા ખાનામાં લખીશું ટકા. ઓકે, ટકા. તો ધારો કે હું એમ કહું, ધારો કે રકમ આપ્યું હોય કાર્બન તત્વ, તો કાર્બન તત્વની સંખ્યા શું લખવાની? C. પરમાણુય દળ કેટલો? 12. ટકા પર રકમ આપેલા હોય, ટકા રકમમાં આપેલો ધારો કે 70.61%. 70.61% એટલે ખબર પડી 70.61 ગ્રામ જ કહેવાય. કારણ કે 100% માંથી ટોટલ ટકા કેટલા હોય? 100. તો 100% માંથી આટલો ભાગ કોને રોક્યો છે? કાર્બને રોક્યો છે. તો 100 ગ્રામ હોય તો 100 ગ્રામમાં 70.61 ગ્રામ કોણ હશે? કાર્બન હશે. ઓકે, ધ્યાન રાખજો બેટા. તો આપણે આના પરથી હવે 6 ખાના છે, એમાં 3 બની ગયા ને, 3 બાકી. હવે આવશે પરમાણુ સંખ્યા. પરમાણુ કેટલા આવશે આમાં? ઓકે, પરમાણુ કેટલા આવશે? તો પરમાણુ શોધવા માટેનું સૂત્ર છે ટકા ભાગ્યા પરમાણુય દળ. આપણે મોલ શોધતા હતા, મોલ બરાબર એક સૂત્ર છે બેટા. મોલ શોધવાનું એક સૂત્ર છે, યાદ રાખજો, આ પણ કામમાં આવશે. મોલ બરાબર કયું સૂત્ર? વજન ભાગ્યા આણવીય દળ. વજન ભાગ્યા આણવીય દળ. આ એક પ્રકારના મોલ જ કહેવાય. ટકા 70.61 એટલે મેં કીધું ગ્રામ જ કહેવાય. 70.61 ગ્રામ. ઓકે, વજન. પરમાણુય દળ ત્યાં શું છે? આણવીય દળ. કેટલો છે? 12. તો આ ટકા ભાગ્યા પરમાણુય દળ, વજન ભાગ્યા પરમાણુય દળ. તો આ એક પ્રકારના શું કહેવાય? મોલ જ કહેવાય. પણ એ કઈ સંખ્યા બતાવશે? પરમાણુ બતાવશે. પરમાણુ. કાર્બન તત્વમાં આના પરમાણુ કેટલા છે એ આપણે શોધવાના. પછી યાદ રાખજો, ચોથું ખાનું પરમાણુ બતાવશે. પછી તમારે આવશે સાદો ગુણોત્તર, સિમ્પલ રેશિયો. સાદો ગુણોત્તર કઈ રીતે લેવાનો? તો અહીં લખું છું, પછી દાખલામાં ચલાવું છું. નાની સંખ્યા વડે દરેકને ભાગવા. અહીં તમારો જે જવાબ આવશે ને, જવાબ ધારો કે તમે ભાગાકાર કરશો, ધારો કે શબ્દ વાપરું છો ભાઈ, ધારો કે અહીં આવશે 3.084, 2.018 અને સપોઝ 2.050. આ રીતે
ટકા ભાગ્યા પરમાણુ ભાર કર્યો ને જવાબ આટલો આવ્યો. ધારો કે બેટા તો એ વખતે આમાં સૌથી નાનો જવાબ કયો છે? નાની સંખ્યાને સૌથી નાનો જવાબ કયો છે? 2.018. તો દરેકને 2.018 વડે ભાગો એટલે કે 3.084 ભાગ્યા 2.018 પછી 2.018 ભાગ્યા 2.018 એટલે એક જ આવે. 2.050 ભાગ્યા 2.018 તો એ જવાબ અહીં લખવાનો. એટલે શું કરવું પડે? તો જે જવાબ આવે એમાં જે જવાબ સૌથી નાનો હોય ને એ નાના જવાબ વડે દરેકને ભાગવા. દરેકને ભાગવા, નાની સંખ્યા વડે દરેકને ભાગવા. અને છેલ્લું ખાનું તમારે આવશે સાદી પૂર્ણાંક સંખ્યા. સિમ્પલ હોલ નંબર. સિમ્પલ હોલ નંબર એટલે ધારો કે આ શબ્દો બધા ધારો કે છે. ધારો કે તમારે આવી 5, ધારો કે આવી 3.98, અહીં આવે 1 જ અને અહીં આવે 2.04. જવાબ આવવાનો ધારો કે. તો સાદી પૂર્ણાંક સંખ્યા તો 3.98 તો કેટલા કહેવાય? બોલો ને, જેટલી કિંમત 4 લખાય, 1 ના તો 1 જ અને 2.04 એટલે કેટલા કહેવાય? 2 કહેવાય. તો કાર્બન 4, ધારો કે હાઇડ્રોજન હોય, અહીં ઓક્સિજન હોય, તો કાર્બન 4, હાઇડ્રોજન 1, ઓક્સિજન 2. તો સૂત્ર કયું બને? C4H2. આ ખાલી જસ્ટ વાત કરું છું. તો એ જે સૂત્ર બન્યું એ ટકાવાર પ્રમાણ ઉપરથી બન્યું એટલે એ સૂત્ર કયું કહેવાય? પ્રમાણ સૂચક સૂત્ર. ખ્યાલ આવી ગયો? તો ફરીથી 6 ખાના વાળું કોષ્ટક બનાવવાનું. એમાં 3 ખાના ફિક્સ જ હોય. તત્વની સંજ્ઞા, પરમાણુય દળ અને ટકા. આ તો રકમમાં આપેલું હશે. ચોથું ખાનું કયું હશે? પરમાણુ. એટલે શું કરવાનું? વજન ભાગ્યા પરમાણુય દળ, મોલ બરાબર. તો ટકા ભાગ્યા પરમાણુય દળ. પછી પાંચમું ખાનું કયું હશે? જે જવાબ આવ્યો હતો ને એમાં સૌથી નાના જવાબ વડે દરેકને ભાગી નાખવાના. અને છેલ્લું ખાનું કયું હશે? સાદી પૂર્ણાંક સંખ્યા. બરાબર. 3.98 તો 4 લખાય, રાઉન્ડ ફિગર. કોઈ પણ પરમાણુ કેવો અડધો તો ના હોય ને, પરમાણુ કમ્પ્લીટ જ હોય, 2.5 ના આવે. ઓકે, એ પ્રમાણે પરમાણુ આખો જ હોય. તો પહેલું ખાનું, પહેલા નંબરનો મુદ્દો આવડી ગયો બેટા. હવે બીજા નંબરનો મુદ્દો પ્રમાણ સૂચક સૂત્ર લખવું. મેં કીધું આ કે C4H1O2. બરાબર. ત્રીજા નંબરમાં સૂત્ર દળ શોધવો. જેમ કાર્બનના એક કાર્બનનો પરમાણુ ભાર 12 હોય તો 12 ચોક 48. એ રીતે સૂત્ર દળ શોધવાનો. જેમ આણ્વીય દળ શોધતા હતા એમ સૂત્ર દળ શોધવાનો. અને ચોથા નંબરનો મુદ્દો મેઇન છે. ઓકે, નંબર શોધવાનો. n એટલે 0 ને 1 2 3 4 જે આવે 0 ને પ્રાકૃતિક સંખ્યા. કઈ સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. તો n બરાબર તમારે આવશે, સૂત્ર છે આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. આણ્વીય દળ જે છે ને એ રકમમાં આપેલ હોય. આણ્વીય દળ રકમમાં આપેલું હશે. સૂત્ર દળ તમે આ શોધ્યું એ અહીં લખવાનું. એટલે શું મળી જશે? n મળી જશે. અને પછી છેલ્લો મુદ્દો n બરાબર આણ્વીય દળ એટલે કયું સૂત્ર? આણ્વીય સૂત્ર જે તમારે શોધવાનું છે. તો આણ્વીય દળ એટલે આણ્વીય સૂત્ર. અને સૂત્ર દળ ક્યાંથી લાવ્યા હતા? પ્રમાણ સૂચક સૂત્ર પરથી. તો ઉપર આણ્વીય દળ, સૂત્ર દળ, પછી આણ્વીય સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર. તમે n ની કિંમત શોધી એ અહીં મૂકી દેવાની. આ n ની કિંમત શોધી એ અહીં મૂકી દેવાની. ઓકે, સૂત્ર શોધવાનું શું છે બેટા? તમારે આણ્વીય સૂત્ર બાકી છે. તો હવે આણ્વીય સૂત્રને કરતા બનાવો તો આપણને ચોકડી ગુણાકાર થાય. n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આને સૂત્રનો કરતા બનાવો તો આપણને ચોકડી ગુણાકાર થાય. n ક્યાંથી મળશે? આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ. પણ હું નીટ પ્રમાણે JEE પ્રમાણે એક વાત કરું કે રકમમાં આણ્વીય દળ નહીં આપ્યો હોય ને તો રકમમાં બાષ્પ ઘનતા આપી હશે. રકમમાં આણ્વીય દળ ના આપ્યો તો શું આપ્યો હશે? બાષ્પ ઘનતા.
વેપર ડેન્સિટી તો શું કરશો? તો જો આણ્વીય દળ ના આપ્યું હોય અને બાષ્પ ઘનતા આપી હોય તો તમારે શું કરવાનું? જે બાષ્પ ઘનતા આપી હોય એના ગુણ્યા 2 કરી લેવાના. તો 2 ગુણ્યા બાષ્પ ઘનતા કરશો એટલે શું મળશે? આણ્વીય દળ. આ યાદ રાખજો નીટ અને જેડબલઈ માટે. તો બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરો તો શું મળશે? આણ્વીય દળ. આપેલ હોય તો વાંધો નહીં, બાષ્પ ઘનતા આપે ચિંતા ના કરતા 2 વડે ગુણી નાખજો એટલે આણ્વીય દળ મળી જશે. ક્લિયર? અને બીજી એક વાત કે તમને જ્યારે રકમમાં ટકા આપ્યા હોય પર્સન્ટેજ, તો મેં તમને શું કીધું? ટકા 100 હોવા જોઈએ. પર્સન્ટેજ બધા સરવાળો કેટલો થાય? 100 થાય. પણ કદાચ એક થોડી 5-10 સેકન્ડ બગાડી પરીક્ષામાં શું કામ કરવાનું? જે રકમ આપી હોય એમાં જે તત્વના ટકા આપ્યા હોય એ ટકાનો કેલ્સીમાં સરવાળો કરી લેવાનો. જો સરવાળો 99.99 કે 100% થઈ જાય તો દાખલો ગણવાનું ચાલુ કરી દેવાનું. પણ જો સરવાળો થયો 80%, કેટલો થયો? 80%, એનો મતલબ હજી 20% ખૂટે છે. તો એ વખતે શું સમજવાનું? જ્યારે 100% સરવાળો ના થાય ત્યારે 100% થવા માટે જેટલા ટકા ખૂટે છે તો એ તત્વ કયું સમજવાનું? ઓક્સિજન. કયું સમજવાનું? ઓક્સિજન. ધારો કે 80 સરવાળો થયો 80%, હે ને? તો 20% ખૂટે ને 100 થવા માટે, તો બસ આ 20% કોણ હશે? ઓક્સિજન. તો તમારે લખવું પડશે ઓક્સિજન 20%. કોઈ કહેશે રકમમાં ઓક્સિજન આપેલું હોય તો પહેલાથી નહીં આપેલું હોય. જો યાદ રાખજો, કોઈ એમ વિચારે કે સાહેબ ઓક્સિજન આપ્યું હોય તો નહીં આપ્યું હોય. બેટા ખબર પડી ગઈ? આ બહુ યાદ રાખજો. ક્લિયર? અને જો ઓક્સિજન આપ્યું હશે ને તો યાદ રાખજો 100% થઈ જશે, કાં તો 99.99 થઈ જશે. ચિંતા ના કરતા. ઓકે? પણ એક વખત ખાલી સરવાળો કરજો. જો 100% થઈ જાય તો દાખલો ચાલુ કરી દેજો. જો 80% થાય, 70% થાય, 75% થાય તો એ ટકા કયા તત્વના સમજવાના? ઓક્સિજનના સમજવાના. આ યાદ રાખજો. તો દાખલો સાચો પડશે. કમ્પ્લીટ. તો 5 સ્ટેપનો દાખલો છે. પહેલા સ્ટેપમાં 6 ખાનાવાળું કોષ્ટક બનાવવાનું, બીજા સ્ટેપમાં પ્રમાણસૂચક સૂત્ર લખવાનું, ત્રીજા સ્ટેપમાં સૂત્ર દળ શોધવાનું, ચોથા સ્ટેપમાં n વાળું સૂત્ર મૂકવાનું, આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ, પાંચમા સ્ટેપમાં એનું એ જ આણ્વીય સૂત્ર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર. સૂત્રનો કરતા બનાવજો તો જવાબ આવી જશે. ઓકે? હવે આપણે દાખલો ગણી લઈએ એટલે તમારા મગજમાં એન્ટ્રી પડી જશે. ઓકે? જોઈ લો. ચલો આપણે હવે એક એક્ઝામ્પલ જોઈ લઈએ બેટા. ઓકે? ક્વેશ્ચન મેં આ બાજુ લખ્યો છે બ્લુ પેનથી. એક સંયોજન છે જેમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન છે. તેનું મોલર દળ, મેં કીધું મોલર દળ એટલે આણ્વીય દળ. 1 મોલ પદાર્થના દળને મોલર દળ કહે છે. અને 1 મોલ પદાર્થનું દળ એટલે શું કહેવાય? એનું આણ્વીય દળ જ કહેવાય બેટા. તો મોલર દળ એ જ કયું દળ? આણ્વીય દળ. 98.96 ગ્રામ આપેલું છે. તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો. ચલો બેટા, મેં કીધું એ જ પ્રમાણે જે રકમમાં ટકા આપ્યા છે ને એનો સરવાળો પહેલા કરી લો. 4.07 પ્લસ 24.47 પ્લસ 71.65 તો 100.19 એટલે 100.1 એટલે 100% જ કહેવાય. તો આ 100% થઈ ગયા. તો હવે દાખલો ગણવાનું સ્ટાર્ટ. તત્વની સંજ્ઞા, પહેલું કોનું નામ છે? હાઇડ્રોજન. તો બોલો હાઇડ્રોજનની સંજ્ઞા H, બીજું કોણ છે? કાર્બન C, ત્રીજું કોણ છે? ક્લોરીન. ક્લોરીનની સંજ્ઞા કઈ થાય? Cl. ચલો પરમાણુય દળ, હાઇડ્રોજનનો પરમાણુય દળ કેટલો? 1, કાર્બનનો 12,
ક્લોરીન નો કેટલો 35.5 યાદ રાખવાનો ક્લોરીન નો 35.5 ટકા ચલો હાઇડ્રોજન ના ટકા કેટલા છે 4.07% કાર્બન ના કેટલા છે 24.47% ગ્રામ લખો તો એ ચાલશે બરાબર ત્યાર પછી ક્લોરીન ના કેટલા છે 71.65% બધું આપેલું છે રકમમાં ચલો હવે પરમાણુ કઈ રીતે શોધવાના તો ટકા ભાગ્યા પરમાણુય દળ તો 4.07 ભાગ્યા 1 તો જવાબ આવશે 4.07 હવે ટકા ભાગ્યા પરમાણુય દળ 24.47 ભાગ્યા 12 તો 2.039 પછી 71.65 ભાગ્યા 35.5 તો આવશે 2.018 ઓકે હવે મેં શું કીધું સાદો ગુણોત્તર કઈ રીતે શોધવાનો બેટા તો નાની સંખ્યા વડે દરેકને ભાગવા તમાર આ ત્રણેયમાં નાની સંખ્યા કઈ છે દેખો તો આ 39 છે અને આ 18 છે તો આ સૌથી નાની સંખ્યા કહેવાય તો આ સંખ્યા વડે દરેકને ભાગવા દરેક એટલે 4.07 ભાગ્યા કેટલા કરવાના 2.018 4.07 ભાગ્યા 2.018 તો આવશે 2.016 બરાબર છે ચલો 2.039 ભાગ્યા 2.018 તો આવશે 1.01 અને આ તો પોતાનો જ પોતાની સાથે ભાગાકાર કરો તો એક જ આવે ને 2.018 ભાગ્યા 2.018 કેટલા આવશે 1 ચલો શું લખ્યું ત્યાં સાદી પૂર્ણાંક સંખ્યા સિમ્પલ રેશિયો ચલો 2.016 એટલે શું કહેવાય 2 1.01 એટલે 1 અને આ તો એક જ છે ઓકે તો ચલો પ્રમાણ સૂચક સૂત્ર લખવાનું તો લખશું પ્રમાણ સૂચક સૂત્ર બોલો H કેટલી વખત 2 વખત કાર્બન કેટલી વખત 1 વખત ક્લોરીન કેટલી વખત 1 વખત તો સૂત્રમાં દર વખત નિયમ પ્રમાણે પહેલા કાર્બન થી સૂત્ર બને ને CH4 મિથેન તો સૂત્રની શરૂઆત કાર્બન થી કરવાની તો કાર્બન 1 વખત તો પહેલા C લખવાનું પછી H 2 વખત એટલે H2 અને ક્લોરીન દેખો 1 વખત આવી ગયું તો પ્રમાણ સૂચક સૂત્ર કયું બોલો તો CH2Cl પછી શું કહે છે સૂત્ર દળ શોધવું તો અહીં લખીશું હવે સૂત્ર દળ બરાબર શું કરવાનું એ જ પરમાણુ દળનો સરવાળો તો કાર્બન એક જ વખત છે ને તો એક કાર્બન H 2 વખત અને ક્લોરીન 1 વખત તો કાર્બનનો પરમાણુ દળ 12 હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનનો 35.5 તો શું કરશું આપણે 12 * 12 + 2 + 35.5 ઓકે ફરીથી 12 + 2 + 35.5 49.5 તમારે આવશે ગ્રામ આ શું આવી બેટા સૂત્રભાર આનું સૂત્ર દળ હવે ચોથા નંબરમાં આ પહેલો નંબર બીજો નંબર આ ત્રીજો નંબર હવે ચોથો નંબર શું છે બોલો n બરાબર આણ્વીય દળ ભાગ્યા સૂત્ર દળ આણ્વીય દળ રકમમાં આપેલું હશે કેટલું છે દેખો 98.96 અને સૂત્ર દળ તમે શોધ્યું 49.5 તો ભાગાકાર કરવાનો બેટા 98.96 ભાગ્યા 49.5 તો 1.99 તો એપ્રોક્સિમેટલી કેટલા કહેવાય 2 કહેવાય 1.99 એટલે 2 જ કહેવાય ને તો n બરાબર કેટલા આવ્યા 2 હવે પાંચમા નંબરનું સૂત્ર n બરાબર આણ્વીય સૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર તો આણ્વીય સૂત્રને સૂત્રનો કરતા બનાવીએ તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર
બોલો n કેટલા આવ્યા 2 અને પ્રમાણ સૂચક સૂત્ર કેટલું આવ્યું તો આવી ગયું CH2Cl તો ડબલ કરી દેવાના ને તો C 2 વખત એટલે C2 H 2 દુ 4 બે તો છે બીજા બે 2 દુ 4 અને Cl 2 વખત એટલે Cl તો આ તમારું કયું સૂત્ર આવ્યું આણ્વીય સૂત્ર અને આ કયું સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર કમ્પ્લીટ તો આ રીતે દાખલો ગણવાનો બેટા ખ્યાલ આવી હશે ને ઓકે તો બહુ બિલકુલ શાંતિથી આ જોઈ લેજો બેટા બહુ સારો દાખલો છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્સ દાખલો છે તો અહીં સુધી આપણે લેક્ચર રાખીએ છીએ આજે આવતા નવા વિડિયો લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું બેટા થેન્ક યુ